અમરનાથ યાત્રા દરમિયાન યાત્રિકો માટે એકમાત્ર ગુજરાતી ભંડારાનું શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદના નેજા હેઠળ કાશ્મીરના પહેલગામના દર વર્ષે આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ આ અમરનાથના યાત્રિકો માટે ગુજરાતી ભંડારો યોજવામાં આવી રહ્યો છે, જે ભંડારામાં સેવા આપતા જૂનાગઢના માંગરોળથી મહાદેવ ગ્રુપના ડિમ્પલભાઈ પોપટની આગેવાનીમાં 4 બહેનો અને 4 ભાઈઓ એમ કુલ 8 શિવભક્તો તેમજ અન્ય વેરાવળથી મળીને કુલ 18 શિવભક્તો ભંડારામાં વપરાતી સામગ્રી એકઠી કરીને રવાના થઈ રહ્યા છે। ત્યારે લીમડા ચોક ખાતે તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। જય કામનાથ, જય અમરનાથ। માંગરોળ મહાદેવ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલગામની અંદર નૂનવનમાં ચાલતો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટનો એક ગુજરાતી ભંડારો જે છે, તેમાં દર વર્ષે અમે દરેક મિત્રો સેવામાં જઈએ છીએ। આ વખતે પણ અમે 8 મિત્રો જઈએ છીએ। દર વર્ષે અમે અહીંથી 100 ડબ્બા તેલ, 100 કટા ઘઉં, 100 કિલો ખાડલી, 100 કિલો ભાખરી, 60 કિલો ચાની ભૂકી, આવું બધું ગામમાંથી અમે ડોનેટ કરી અને ત્યાં મોકલીએ છીએ અને ત્યાં 15 દિવસ માટે સેવા આપીએ છીએ। દરેક દાતાઓશ્રીઓ જે છે એમના થકી અમે આ કાર્ય કરી શકીએ છીએ, તો અમારા તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ। સમસ્ત ગામે અમારું માન સન્માન કરી અમને રવાના કર્યા, તો દરેક લોકોનો અમે આભાર માનીએ છીએ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ગૌરક્ષક સેના, દરેક મિત્રો, પત્રકાર મિત્રો તમામ આ કાર્યક્રમમાં હાજરી આપી અમને સન્માન સાથે મોકલે છે, તો દરેકનો ખૂબ ખૂબ આભાર।